હેલો ફ્રેન્ડ્સ 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઓરેકલ ડેટાબેઝના જે ઓબ્જેક્ટ ડિફરન્ટ ઓબ્જેક્ટ વિશે સ્ટડી કરીશું. રાઈટ, પ્રીવિયસ લેક્ચરની અંદર ડેટા ડિક્શનરીનો જે કોન્સેપ્ટ મેં સ્ટડી કરાવ્યો હતો. રાઈટ, એન્ડ ડેટાબેઝ ઓબ્જેક્ટની સાથે સાથે એ ઓબ્જેક્ટ ઓરેકલ થ્રુ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે એ પણ આપણે જોઈશું. એન્ડ એના પહેલા કેટલાક કમાન્ડ એસક્યુએલ પ્લસના જે છે તો એ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીશું મિત્રો. રાઈટ, તો આજના લેક્ચરની અંદર વેરિયસ એસક્યુએલ કમાન્ડ એન્ડ ઓરેકલ ના જે ડિફરન્ટ ઓબ્જેક્ટ છે એ તમારે સ્ટડી કરવાના છે. પ્રેક્ટિકલી એન્ડ થિયોરેટિકલી બંને રીતે ઓરેકલ ઓબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આ જે ડેટાબેઝની સ્ક્રીન એક્સપ્રેસ એડિશન ઓરેકલ ડેટાબેઝની સ્ક્રીન પર તમે ઓબ્જેક્ટ બ્રાઉઝર ની અંદર કયા ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો એ ઇન્ફોર્મેશન જોઈ શકો છો સ્ક્રીન પર. ટેબલ્સ, વ્યૂ, ઇન્ડેક્સ, સિક્વન્સ, ટાઈપ, પેકેજ, પ્રોસીજર, ફંક્શન, ટ્રિગર, ડેટાબેઝ લિંક, મટીરિયલાઇઝ વ્યૂ એન્ડ સિનોનિમ. આ બધા જ ડેટાબેઝના જે ઓબ્જેક્ટ છે એ ક્રિએટ કરી શકો છો એઝ અ એડમિનિસ્ટ્રેટર. એન્ડ અવેલેબલ જે ઓબ્જેક્ટ છે સિસ્ટમની અંદર રહેલા એને બ્રાઉઝની ફંક્શનાલિટી પણ ઓરેકલ ડેટાબેઝ થ્રુ યુઝરને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો સૌથી પહેલા ઓરેકલ ઓબ્જેક્ટ શું છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. ઓરેકલ ઓબ્જેક્ટ ટાઈપ્સ આર યુઝર ડિફાઇન્ડ ટાઈપ્સ. ઓરેકલ ઓબ્જેક્ટના જે ટાઈપ્સ છે એ યુઝર ડિફાઇન્ડ ટાઈપ્સ છે જે ક્રિએટ કરી શકાય છે. મોડેલ રિયલ વર્લ્ડ એન્ટિટી, રિયલ વર્લ્ડની જે ઇન્ફોર્મેશન છે એને મોડેલેટ કરી શકાય છે મિત્રો. રાઈટ, એક્ઝામ્પલ તરીકે કસ્ટમર એન્ડ પરચેઝ ઓર્ડર્સ. એ જે ઓબ્જેક્ટ છે એ ડેટાબેઝની અંદર તમે ક્રિએટ કરી શકો છો. ટેબલ્સ ક્રિએટ કરી શકો છો. એની ઇન્ફોર્મેશન કસ્ટમરની સ્ટોર કરાવી શકીએ છીએ. સપોઝ આઈડી, નેમ, નંબર, એડ્રેસ, ઈમેલ આઈડી. ઓકે, ડિફરન્ટ જે ઇન્ફોર્મેશન છે યુઝરની એ આપણે ઓરેકલ ઓબ્જેક્ટ ટાઈપ જનરેટ કરીને એની અંદર ઇઝીલી સ્ટોર કરાવી શકીએ છીએ ઓરેકલ ડેટાબેઝની અંદર. ઓરેકલ ઓબ્જેક્ટ ટેકનોલોજી ઇઝ અ લેયર ઓફ એબ્સ્ટ્રેક્શન. ઓરેકલની જે ફેસિલિટી ઓબ્જેક્ટની આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ લેયર એબ્સ્ટ્રેક્શન સાથે રિલેશનલી ટેકનોલોજી બિલ્ટઅપ કરેલી છે. ન્યૂ ઓબ્જેક્ટ ટાઈપ કેન બી ક્રિએશન ફ્રોમ એની બિલ્ટ-ઇન ડેટાબેઝ ટાઈપ. તમે કોઈ પણ ન્યૂ ઓબ્જેક્ટ ટાઈપ ક્રિએટ કરી શકો છો એ અવેલેબલ ઓબ્જેક્ટમાંથી. ઓબ્જેક્ટ રેફરન્સીસ એન્ડ કલેક્શન ટાઈપ.
જેટલા પણ ઓબ્જેક્ટ ટાઈપ્સ પ્રોવાઈડ કરેલા છે એના રેફરન્સીસ પણ ઓબ્જેક્ટના તમે પ્રોવાઈડ કરી શકો છો. કલેક્શન ટાઈપના ઓબ્જેક્ટ પણ જનરેટ કરી શકો છો. તો અહીંયા metadata for user defined types is stored in a schema. સ્કીમાની અંદર યુઝર ડિફાઇન્ડ ટાઈપ્સના જે ઓબ્જેક્ટ છે એના મેટાડેટા ની ઇન્ફોર્મેશન એઝ અ ઇન્ટરફેસ પબ્લિશ કરી શકાય છે. એ ફેસિલિટી અવેલેબલ છે. SQL, PLSQL, જાવા એન્ડ અધર જે પબ્લિશ્ડ ઇન્ટરફેસીસ છે એ આ સ્કીમા થ્રુ તમે યુઝર ડિફાઇન્ડ ટાઈપ્સ ઓબ્જેક્ટના જે પ્રોવાઈડ છે એ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકો છો, રાઈટ. તો ઓરેકલ ડેટાબેઝ પાવરફુલ ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરે છે મિત્રો કે SQL, PLSQL, જાવા એન્ડ અધર પબ્લિશ ઇન્ટરફેસીસ આ સ્કીમાની અંદર અવેલેબલ છે. Object type and related object oriented features such as a variable length, array and nested tables provide higher level ways to organize and access data in database. ઓબ્જેક્ટના જે ડિફરન્ટ ટાઈપ્સ આપણને પ્રોવાઈડ કરેલા છે એઝ અ ફીચર્સ, વેરિયેબલ લેન્થ એરેની એન્ડ નેસ્ટેડ ટેબલની જે ફંક્શનાલિટી છે એ હાયર લેવલ વેઝથી ડેટાને ઓર્ગેનાઇઝ કરી શકાય છે ને એક્સેસ પણ કરી શકાય છે ડેટાબેઝના ડેટાને, રાઈટ. Underneath the object layer, data is still stored in a column and table. ડેટા આપણે ક્યાં સ્ટોર કરાવીએ છીએ? સપોઝ કે એક ટેબલ ક્રિએટ કરવું છે, રાઈટ. એન્ડ એ ટેબલની અંદર આપણે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવીએ છીએ. ટેબલનું નામ છે સ્ટુડન્ટ ઇન્ફો, રાઈટ. અહીંયા જ્યારે તમે ટેબલ ઓબ્જેક્ટ ક્રિએટ કરાવો છો ત્યારે પ્રિઝર્વ કેસ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. કોલમ SID, નંબર પ્રિસિઝન આપવું હોય તો, સ્કેલ તમારે પ્રોવાઈડ કરવો હોય તો, રાઈટ. ધેન S નેમ, સિટી, રાઈટ. 3 કોલમ એડ કરાવું છું. S નેમ var2 આપણે ડેટા ટાઈપ ચૂઝ કરીએ છીએ. અહીંયા ઓરેકલની અંદર તમારા જે ડેટા સ્ટોર કરવાના છે એના વાઇઝ ડિફરન્ટ ડેટા ટાઈપ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એને તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો મિત્રો, રાઈટ. એન્ડ var2 મેં સિલેક્ટ કર્યું છે તો ડિફોલ્ટ સ્કેલ એનો પ્રોવાઈડ કરેલો છે 4000. આપણે એટલી બધી જરૂરિયાત છે નહીં, 50 ઇનફ છે, રાઈટ. તો એક ટેબલ ઇઝીલી GUI ફંક્શનાલિટી થ્રુ આપણે ઓરેકલ ડેટાબેઝની અંદર ટેબલ ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ, પ્રાઇમરી કી એટલે કે ડેટા આ ટેબલની અંદર યુઝર દ્વારા સ્ટોર કરાવવામાં આવે
ત્યારે ડુપ્લિકેટ વેલ્યુ ઇન્સર્ટ ના થાય એના માટે અધરવાઇઝ તમારે કોઈ બીજા ઓબ્જેક્ટ છે આ ડેટાબેઝની અંદર રહેલા એની સાથે કમ્યુનિકેશન અધરવાઇઝ રેફરન્સ આપવો છે તો આપણે પ્રાઇમરી કી અલાઉ કરતા હોઈએ છીએ, રાઈટ. તો પ્રાઇમરી કી જે પ્રોવાઈડ કરવામાં આવે છે પોપ્યુલેટેડ ફ્રોમ ન્યૂ સિક્વન્સ, પોપ્યુલેટેડ ફ્રોમ એક્ઝિસ્ટિંગ સિક્વન્સ એન્ડ નોટ પોપ્યુલેટેડ આપણે સિલેક્ટ કરીશું એન્ડ પ્રાઇમરી કી સિલેક્ટ કરીએ છીએ, એસઆઈડી પ્રોવાઈડ કરીએ છીએ. કમ્પોઝિટ પ્રાઇમરી કી પણ સેમ પ્રોવાઈડ કરેલી છે મિત્રો, રાઈટ. એન્ડ ફોરેન કી કોઈ ટેબલ આપણે ક્રિએટ કરેલું નથી એટલે ત્યાં પ્રોવાઈડ કરવાની નથી, રાઈટ. હવે કન્સ્ટ્રેન્ટ તમે જ્યારે એડ કરાવો છો તો બે ફંક્શનાલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, ચેક એન્ડ યુનિક. કન્સ્ટ્રેન્ટ શું છે એ પહેલા સમજી લઈએ. તો કન્સ્ટ્રેન્ટ તમારા ટેબલની અંદર જે મલ્ટિપલ કન્સ્ટ્રેન્ટ તમે ક્રિએટ કરી શકો છો એને એડ કરાવી શકો છો, રાઈટ. એન્ડ ચેક કન્સ્ટ્રેન્ટ is the validation check on one or more column. એક અથવા તો વધારે કોલમની અંદર તમે જે આ ટેબલની અંદર કન્સ્ટ્રેન્ટ એક્સેસ કર્યા હોય એના ચેક કન્સ્ટ્રેન્ટ થ્રુ એ વેલિડેશન પ્રોવાઈડ કરવામાં આવેલું છે. નો વેલ્યુ કેન બી ઇન્સર્ટેડ ઓર અપડેટેડ ઇન અ ટેબલ. એનેબલ ચેક થયેલું હોય ત્યારે. યુનિક કન્સ્ટ્રેન્ટ designates a column or combination of column as a unique key, and to satisfy a unique constraint number two rows in table can have the same value for specified column, right. Then finish. તો તમારું જે ટેબલ છે એ ક્રિએટ થઈ ગયું છે. આપણે હોમ સ્ક્રીન પર જઈએ મિત્રો, રાઈટ. હોમ સ્ક્રીનની અંદર બ્રાઉઝ ટેબલ, બ્રાઉઝ ટેબલ કરીશું એટલે આપણે સ્ટુડન્ટ ઇન્ફો નામનું જે ટેબલ ક્રિએટ કરેલું છે એ આ લિસ્ટની અંદર શો અપ થશે, રાઈટ. રિફ્રેશ કરી લઈએ કે ઓકે. તો આપણે જે ટેબલ ક્રિએટ કર્યું છે મિત્રો એનું સર્ચિંગ પણ કરી શકીએ છીએ, સ્ટુડન્ટ ઇન્ફો. એ ફંક્શનાલિટી પણ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. તો આપણે જે ટેબલ્સ એન્ડ વ્યૂ તો ક્રિએટ કર્યો નથી પણ ટેબલ્સ ક્રિએટ કરેલું છે એ ટેબલ્સની ઇન્ફોર્મેશન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જો એ પ્રોપરલી ક્રિએટ થયું હોય તો
ઓકે, ડોન્ટ વરી. એમ્પ્લોયી નામનું ટેબલ એ જ રીતે ક્રિએટ કરેલું છે મેં પ્રીવિયસ લેક્ચરની અંદર તમને બતાવ્યું હતું એન્ડ ડેટા પણ ઇન્સર્ટ કરેલા છે, રાઈટ. તો આ જે ઓબ્જેક્ટ છે ટેબલ, એની અંદર GUI થ્રુ તમે ડેટા ઇઝીલી ઇન્સર્ટ રોની મદદથી કરી શકો છો. રો કેટલી આ ટેબલની અંદર રહેલી છે તો એ કાઉન્ટ ઇઝી એક ક્લિકથી આપણે કરી શકીએ છીએ અને એના માટે જે ક્વેરી ફાયર કરવામાં આવેલી છે, રાઈટ, ડેટાબેઝની અંદર, તો એ શો અપ પણ તમે કરી શકો છો, રાઈટ. એન્ડ જેટલા પણ ડેટા અંદર ઇન્સર્ટ કરાવેલા છે, રાઈટ, તો એના નામ સાથે તમે ચેક પણ થઈ શકે છે એસેન્ડિંગ, અધરવાઇઝ ડિસેન્ડિંગની અંદર એ ડેટા રહેલા છે. તો ડિરેક્ટ ક્વેરી આપણે એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ, નો ડેટા ફાઉન્ડ, રાઈટ. ઇન્ડેક્સ ઇઝ એમ્પ્લોયી નામે ક્રિએટ કરેલી છે. એનું જે મોડલ એમ્પ્લોયીનું અહીંયા ક્રિએટ થયેલું તમને જોવા મળે છે. હિરાર્ચી કેમ નથી બતાવતું આ મોડલની અંદર? કારણ કે એના સાથે કોઈ ટેબલ બીજા સંકળાયેલા નથી. કન્સ્ટ્રેન્ટ તમે જે એક્સેસ કર્યા હશે એનું સ્ટેટસ, કયા કન્સ્ટ્રેન્ટ એક્સેસ કર્યા છે, એનો ટાઈપ, ટેબલનું નામ, સર્ચ માટેની કન્ડિશન તમે પ્રોવાઈડ કરી હોય તો એ પણ અહીંયા શો અપ થશે. ટેબલને ગ્રાન્ટ પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. ગ્રાન્ટ એટલે પરમિશન, કોણ એક્સેસ કરી શકશે આ તમારું ટેબલ? તો આપણે સિસ્ટમ, જેટલા પણ યુઝર તમને જોવા મળી રહ્યા છે અહીંયા, એ યુઝરને તમે એક્સેસ કરવાની પરમિશન પ્રોવાઈડ કરી શકો છો. અધરવાઇઝ સ્પેસિફિક પ્રિવિલેજીસ જે છે આ ઓબ્જેક્ટના, અલ્ટર, ડિલીટ, ઇન્ડેક્સ, ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ, રેફરન્સીસ, કમિટ ઓન રિફ્રેશ, ક્વેરી રીરાઇટ, ડિબગ, ફ્લેશબેક, રાઈટ. તો એ પરમિશન તમે સેટ કરાવી શકો છો કે સપોઝ ડેટા ઇન્સર્ટની પરમિશન આપણે સેટ કરાવી છે મિત્રો, રાઈટ. એન્ડ યસ, then next, then finish. Operation was not successful following reason, grant revoke privileges to from yourself. પોતાના માટે જ એ ટેબલની અંદર એક્સેસ કરી શકાય છે એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં. ઓકે, સો ડોન્ટ વરી. એના પછી સ્ટેટિસ્ટિક એટલે કે જે વીકલી રિયલ ટાઈમ સિસ્ટમની અંદર જે ડેટા, જે ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરાવો છો તો એના સ્ટેટિસ્ટિક, એના રેકોર્ડ બેઝ ઇવેલ્યુએશન જનરેટ કરવામાં આવતી હોય છે. તો એ સ્ટેટિસ્ટિક એનાલાઇઝ રિપોર્ટ તમે ક્રિએટ કરી શકો છો, રાઈટ. UI ડિફોલ્ટ, યુઝર ઇન્ટરફેસ ડિફોલ્ટ, આપણે જે ઇનિશિયલ વેલ્યુ છે આ ટેબલના રિજિયનની મલ્ટિપલ પેજીસની અંદર એપ્લિકેશનને એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ, ટેબલ એન્ડ વ્યૂ. એન્ડ ડિફોલ્ટ એ વેલ્યુ જે છે એ કરન્ટલી અસાઇન કરવાની રહે છે તમારે. ટ્રિગર, કયા નામથી આ ડેટા સેવ છે, નેમ, રાઈટ. ડિપેન્ડન્સી, રેફરન્સ પ્રોવાઈડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. એન્ડ SQL, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, થ્રુ પણ તમે
આ ટેબલને ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. આપણે સામાન્ય રીતે SQL પ્લસ રન SQL કમાન્ડ લાઇનની અંદર જ્યારે એન્ટર થતા હતા ત્યારે સમજી લેજો મિત્રો કે એની અંદર પ્રીવિયસ સેમેસ્ટરની અંદર તમે કોડિંગ ઘણું કરેલું છે, તો આપણે ડિરેક્ટ શું રાઇટ ડાઉન કરતા? કનેક્શન. કોના સાથે કનેક્શન? ડેટાબેઝ સાથે. તો તમારે અહીંયા યુઝરનું નામ પ્રોવાઈડ કરવું પડશે એન્ડ એનો જે પાસવર્ડ પ્રોપર ઇન્સર્ટ કરાવવો પડશે, ત્યારે ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થશે. અહીંયા SQL પ્લસ રિલીઝ 10.2.0.1.0 પ્રોડક્શન એન્ડ એનો ડેટ એન્ડ ટાઈમ તમને પ્રોવાઈડ કરવામાં આવેલો છે રાઈટ. તો મારે એક ટેબલ ક્રિએટ કરવું હોય તો આ ડેટા રાઇટ ડાઉન કરવા પડતા હતા રાઈટ. હવે અહીંયા એરર કેમ આવે છે? તો ટેબલનું જે નામ છે રાઈટ, તો સેમ નેમ થી ડેટાબેઝની અંદર એ ઓબ્જેક્ટ ક્રિએટ થઈ શકે નહીં, એ તમને જાણ જ છે. ધેન આફ્ટર આપણે શું કરીશું કે જેટલા ફિલ્ડ તમારે એન્ટર કરવાના છે એ તમારે અહીંયા પ્રોવાઈડ કરવાના રહેશે રાઈટ. જે ઓરેકલની અંદર આપણે ઇઝીલી જનરેટ કરી શકીએ છીએ ટેબલ રાઈટ. તો અહીંયા મિત્રો ક્રિએટ ટેબલ stored એન્ડ કોલમ આપણે જે એડ કરવાની છે, કોલમ તમે આ રીતે આપી શકો: ક્રિએટ સ્ટેટમેન્ટ, ક્રિએટ ઓબ્જેક્ટનું નેમ ટેબલ, ધેન નેમ આપીએ છીએ ડિપાર્ટમેન્ટ સપોઝ, એન્ડ એની અંદર DPT નંબર, એની ડેટા ટાઈપ રાઇટ ડાઉન કરવાની રહેશે નંબર, એની સાઇઝ તમારે પ્રોવાઈડ કરવી હોય તો કરી શકો છો રાઈટ. ડિપાર્ટમેન્ટનું જે નામ છે એ કયા ટાઈપની ડેટા ટાઈપની અંદર થ્રુ સ્ટોર થશે, તો varchar 2 એન્ડ એની સાઇઝ આપણે 15 પ્રોવાઈડ કરીએ છીએ. ધેન આફ્ટર લોકેશન, તો લોકેશન માટે પણ varchar 2 એન્ડ એની વેલ્યુ પણ આપણે 50 અસાઇન કરીએ છીએ મિત્રો રાઈટ. એન્ડ આપણું જે ટેબલ છે એ ક્રિએટ થઈ ગયું. હવે ડિસ્ક્રાઇબ એન્ડ એની સાથે આ ટેબલનું જે નામ છે રાઈટ એ આપીશું. તો ટેબલનું નેમ શું આપેલું છે આપણે? DEPT ડિપાર્ટમેન્ટ રાઈટ.
ધેન સ્ટેટમેન્ટને આપણે ક્લોઝ કરવા માટે સેમિકોલન એક્સેસ કરીએ છીએ. તો અહીંયા તમને સ્ટ્રક્ચર આ ટેબલનું જોવા મળશે, રાઈટ. આ જે ઓબ્જેક્ટ છે ડેટાબેઝના ટેબલનો એસક્યુએલ પ્લસની અંદર આપણે આ રીતે ક્રિએટ કરતા હતા, એન્ડ ઓરેકલની અંદર સિમ્પલ સ્ટેપ થ્રુ એ ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકાય છે, એની અંદર ડેટા ઇન્સર્ટ પણ કરી શકાય છે મિત્રો, રાઈટ. એના સિવાયના ડેટાબેઝના ઘણા બધા ઓબ્જેક્ટ તમે ક્રિએટ કર્યા છે, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે ઓબ્જેક્ટ છે એના વિશે ઇન્ફોર્મેશન ગેટ કરી રહ્યા છીએ. ઓબ્જેક્ટના જે ટાઈપ્સ છે, રિલેટેડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફીચર્સ, એની વેરિયેબલ લેન્થ, નેસ્ટેડ ટેબલની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો મિત્રો આ ડેટાબેઝ સાથેનું જે વર્ક છે, ડેટા ઇન ટર્મ્સ ઓફ રિયલ વર્લ્ડ એન્ટિટીઝ, આપણે કસ્ટમર એન્ડ પરચેસ ઓર્ડરના ડેટા સ્ટોર કરાવ્યા છે. સપોઝ જેમ સ્ટુડન્ટ એમ્પ્લોયનું એક્ઝામ્પલ જોયું, તો તમે ઇઝીલી ક્વેરી ફાયર કરી શકો છો. ઇન્ટરનલી statement about object are still basically statement about relational table and column, and you can continue to work with relational data type and store data in relational table as before. આપણે આ જે કમ્યુનિકેશન બંને રીતે ટેબલ કેવી રીતે ક્રિએટ થાય છે, એની અંદર ડેટા કેવી રીતે ઇન્સર્ટ કરવામાં આવે છે, તો બંનેનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો મિત્રો, કે ઇનિશિયલી જે કમ્યુનિકેશન છે, આ ઓબ્જેક્ટ જનરેટ કરવા માટેનું એને બ્રાઉઝ કરી શકીએ છીએ આપણે, રાઈટ. તો હવે આપણે આ જે ઓરેકલના ઓબ્જેક્ટ છે એના એડવાન્ટેજીસ શું છે એને સમજી લઈએ. ઓબ્જેક્ટ તો ડિફરન્ટ આપણે જોયા મિત્રો. તો એના જનરલ કેસની અંદર ઓબ્જેક્ટ ટાઈપ મોડલ આપણને જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ કયા મશીનિઝમ થ્રુ વર્ક કરે છે, તો જાવા એન્ડ સીપીપીની અંદર ઓબ્જેક્ટ ટાઈપ મોડલ એઝ અ ક્લાસ મશીનિઝમ થ્રુ ઓરેકલની અંદર એ ઓબ્જેક્ટ ટાઈપ મોડલ વર્ક કરે છે. ઓબ્જેક્ટ મેક ઇટ ઇઝીયર ટુ મોડલ કોમ્પ્લેક્સ રિયલ વર્લ્ડ બિઝનેસ entity and logic, and its reusability of object makes it possible to develop database application faster. આપણે ફાસ્ટલી ડેટાબેઝના કોઈ પણ ઓબ્જેક્ટને એક્સેસ કરી શકીએ છીએ મિત્રો, એની સાથે વર્ક પરફોર્મ ફાસ્ટલી કરી શકીએ છીએ. બેટરલી એન્ડ ફાસ્ટ વર્ક આ સોફ્ટવેર થ્રુ એના ઓબ્જેક્ટ પર જે ઓપરેશન્સ પરફોર્મ કરવાના છે એ કરી શકાય છે. તો નેટિવલી સપોર્ટિંગ ઓબ્જેક્ટ ટાઈપ ઇન ડેટાબેઝ, Oracle enable application developers to directly access the data structure used by application. એપ્લિકેશનનું જે ડેટા સ્ટ્રક્ચર, જે મોડ્યુલ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે, સ્ટોરિંગ માટેનું ડેટા સ્ટ્રક્ચર આપણને જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે, તો એને ઇઝીલી એક્સેસ કરી શકીએ છીએ. એન્ડ એના માટે કોઈ મેપિંગ લેયરની રિક્વાયરમેન્ટ નથી. ક્લાયન્ટ સાઇડ ઓબ્જેક્ટ એન્ડ રિલેશનલ ડેટાબેઝ કોલમ એન્ડ ટેબલ્સની અંદર એ ડેટાને ઇઝીલી કન્ટેન કરી શકાય છે.
Object abstraction and encapsulation of object behavior also make application easy. ઓબ્જેક્ટના જે એબ્સ્ટ્રેક્શન જનરેટ કરવામાં આવે છે ને એનું જે એનકેપ્સ્યુલેશન ઇઝીલી કરી શકીએ છીએ આપણે આ એપ્લિકેશન થ્રુ. ઘણા બધા એડવાન્ટેજીસ ઓરેકલ ડેટાબેઝના છે મિત્રો, રાઈટ. તો આપણે વન બાય વન એ એડવાન્ટેજીસને પણ સમજી લઈએ. ઓબ્જેક્ટ can encapsulate operation along with data. Data tables ની અંદર ઓનલી ડેટા કન્ટેન થયેલા હોય છે. ડેટાબેઝના જે પણ ટેબલ્સ છે એની અંદર ડેટા ઇન્ફોર્મેશન જે છે એ ડેટાના ફોર્મમાં કન્ટેન કરવામાં આવે છે રિયલ ટાઈમની. Object can include ability to perform operations that are likely to be needed on data. એ જે ડેટા પર ઇઝીલી આપણે ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ મિત્રો. ડિલીશન, ઇન્સર્શન, અપડેશન, રાઈટ. તો આ જે ડિપાર્ટમેન્ટ ટેબલ છે એની અંદર ડેટા ઇન્સર્ટ કરાવવા છે સપોઝ, તો એના કોડ વાઇઝ એ ડેટા હું સ્ટોર કરાવી શકું છું. કમ્પ્યુટર સાયન્સ, લોકેશન છે પાટણ, રાઈટ. ક્રિએટ ધેન અનધર 1012. ડિપાર્ટમેન્ટ છે આર્ટ્સ એન્ડ એનું લોકેશન છે HNGU પાટણ, રાઈટ. તો સેકન્ડ રો જનરેટ થઈ. થર્ડ રો આપણે ક્રિએટ કરીએ છીએ 1013. ધેન સાયન્સ, લોકેશન પાલનપુર આપણે સેટ કરાવીએ છીએ, રાઈટ. તો ઓનલી ફોર ક્રિએટ આપીશ એટલે એ ટેબલના અંદર કેટલા ડેટા તમે ઇન્સર્ટ કરાવ્યા તો ઇન્ફોર્મેશન અહીંયા રો કાઉન્ટ થવી જોઈએ મિત્રો, રાઈટ. ઓકે, આપણે વન ટાઈમ જોઈ લઈએ. One, suppose computer science. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ઓકે. એની જે સાઇઝ આપણે ટેબલ ક્રિએશન ટાઈમે પ્રોવાઈડ કરેલી છે તો કોલમનું મોડિફિકેશન કરવું પડશે મિત્રો. તો ડેટા ટાઈપ ડિપાર્ટમેન્ટ નંબર છે એની લેન્થ આપણે પ્રોવાઈડ કરતા નથી. સ્કેલ તમારે પ્રોવાઈડ કરવું હોય તો કરી શકો છો. ધેન કોલમ મોડિફિકેશન થ્રુ એની અંદર ચેન્જીસ થઈ શકે છે. ડીનેમ છે એટલે ડિપાર્ટમેન્ટ નામ વેરકેર 2, એની લેન્થ આપણે સપોઝ 15 પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. તો એની અંદર ચેન્જીસ જોવા મળે છે. અહીંયા 15 ચેન્જ થયેલું જોઈ શકો છો તમે.
એન્ડ લાસ્ટ જે કોલમ છે એ લોકેશન 15 ચેન્જ કરવાની જરૂર નથી, રાઈટ. હવે આપણે ડેટા ઇન્સર્ટ કરાવીએ છીએ, તો 101 then department computer science, right, and location pattern provide કરું છું, create. તો value larger than specified, precision allow, ઓકે precision આપણે allow નથી કરવાનું, એ ચેન્જીસ કરવાનું રહી ગયું છે, બટ ડોન્ટ વરી. computer science, right, and location pattern, okay, then create. Successfully રો ની અંદર ડેટા જોવા મળે છે, રાઈટ. હવે આપણે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડીપીટી, તો અહીંયા એક રેકોર્ડ તમને જોવા મળી રહ્યો છે સ્ક્રીન પર, રાઈટ. તો બંને રીતે તમે એક્સેસ કરી શકો છો, રન એસક્યુએલ કમાન્ડ થ્રુ પણ એન્ડ એના ઓબ્જેક્ટ બ્રાઉઝર થ્રુ પણ એને ઇઝીલી ડેટાબેઝના કોઈ પણ ઓબ્જેક્ટ આ ઓબ્જેક્ટ બ્રાઉઝરમાંથી આપણે જનરેટ કરી શકીએ છીએ મિત્રો, રાઈટ. તો હવે આપણે જે ડિફરન્ટ એસક્યુએલના કમાન્ડ છે એને સમજી લઈએ, રાઈટ. ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એસક્યુએલ પ્લસ જે કમાન્ડ છે ઓરેકલનો, આપણે ક્વેરી બ્રાઉઝર જે છે ઓરેકલનું એની અંદર પણ તમે એક્ઝિક્યુટ કરાવી શકો છો આ કમાન્ડ, રાઈટ, એન્ડ એને રન કરાવી શકો છો. તો ઇનવેલિડ એસક્યુએલ સ્ટેટમેન્ટ એવો મેસેજ તમને પ્રોવાઈડ કરવામાં એઝ અ રિઝલ્ટ આપણને મળે છે. તો મિત્રો એસક્યુએલ પ્લસ તો રન કરાવ્યું જ છે આપણે કનેક્શનની મદદથી, એના માટે એ કમાન્ડ ટાઈપ કરવાની જરૂર નથી, ઓકે. તો મિત્રો આપણે એસક્યુએલ પ્લસ કમાન્ડ ના કનેક્શન આપો તમે એટલે એસક્યુએલ પ્લસ ઓપન થશે આઈડી પાસવર્ડથી, ઓકે. બટ આપણે ડેટાબેઝના જે ઓબ્જેક્ટ છે એના વિશે વાત કરવાના છીએ, એટલે મેં તમને ઓરેકલ ડેટાબેઝના ડિફરન્ટ ઓબ્જેક્ટ એની અંદર આપણે એક એક્ઝામ્પલ પણ જોયું ટેબલ ક્રિએશનનું, રાઈટ. બાકીના જે ઓબ્જેક્ટ છે એના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન ગેટ કરી લઈએ મિત્રો. ટેબલની અંદર બેઝિકલી રો એન્ડ કોલમ થી ટેબલ બનેલું હોય છે, રાઈટ, એન્ડ રિયલ ટાઈમ ડેટા એની અંદર સ્ટોર કરવામાં આવે છે. વ્યૂ logically represent subset of data from one or more table, એક કરતા વધારે ટેબલ્સ ની અંદર જે ડેટા છે એના સબસેટને તમારે રિપ્રેઝન્ટ કરવા હોય તો વ્યૂ ક્રિએટ કરી શકો છો. સિક્વન્સ પ્રાઇમરી કી વેલ્યુ જે પ્રોવાઈડ કરેલી હોય છે એનાથી તમે સિક્વન્સ જનરેટ કરી શકો છો મિત્રો. તો તમને ઇમ્પ્લિમેન્ટ કરીને પણ બતાવી દઉં કે આપણે જે ટેબલ ક્રિએટ કર્યું છે એનો વ્યૂ ક્રિએટ કરીએ આપણે.
રાઈટ વ્યૂ નામ હું આપું છું. ડિપાર્ટમેન્ટ ટેબલ છે એટલે D1 આપણે આપીશું. રાઈટ. ફ્રેન્ડ આપણે વ્યૂ જનરેટ કરવાનો છે. રાઈટ. સો વ્યૂ એન્ડ વ્યૂ નેમ V1 already existed છે. V2 રાઈટ. એન્ડ ક્વેરી બિલ્ડરની અંદર ક્વેરી કમાન્ડ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની રહેશે. query must be specified. આપણે જોઈ લઈએ મિત્રો કે વ્યૂ માટે create view 1, create view name V2 and જે સિલેક્શન છે as select DEPT એક મિનિટ ફ્રેન્ડ આપણે ફર્સ્ટ ટેબલ્સની કોલમ જે છે એ એકવાર જોઈ લઈએ. ID નેમ એન્ડ સિટી એન્ડ ટેબલ નેમ એન્ડ ક્લોઝ. ઓકે, તો મારે વ્યૂ ક્રિએટ કરવો છે. રાઈટ. આ ટેબલનો ક્રિએટ વ્યૂ એન્ડ વ્યૂનું નામ તમે V2 પ્રોવાઈડ કરી શકો છો એન્ડ વેરીફાયર કરવી પડશે. ક્રિએટ વ્યૂ EMP as select ID name city from employee રાઈટ. તો V2 નામનો વ્યૂ એ ક્રિએટ થયેલો તમે જોઈ શકો છો. રાઈટ. સિલેક્ટ સ્ટેટમેન્ટ મિસિંગ. ઓકે, વ્યૂ જે નામથી આપણે ક્રિએટ કર્યો છે એ જોઈ શકો છો. એનો કોડ તમારે જોવો હોય તો ક્રિએટ ઓર રિપ્લેસ ડિપેન્ડન્સી કોઈ એરર હોય તો એ પણ તમે તમારા ટેબલની શો અપ થશે અને ગ્રાન્ટ પણ પ્રોવાઈડ કરી શકો છો. રાઈટ. એન્ડ ડિફરન્ટ ક્વેરી ફાયર કરી શકો છો. કમ્પાઇલ એન્ડ રન. ઓકે ફ્રેન્ડ, તો
આપણે વ્યૂ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે. તો ઇન્ફોર્મેશન ગેઇન કરી, રાઈટ. સેકન્ડ છે સિક્વન્સ. ડેટાબેઝના જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના યુઝથી આપણે સિક્વન્સ ક્રિએટ કરી શકીએ છીએ ડેટાબેઝની અંદર, રાઈટ. અહીંયા તમને બતાવી દઉં. વ્યૂ તમારા જો જનરેટ થયેલા હશે તો બ્રાઉઝની અંદર તમે જોઈ શકશો એ ઇન્ફોર્મેશન, રાઈટ. ઇન્ડેક્સીસ, ઇન્ડેક્સ ક્રિએટ કરવી હોય તો યુઝર ટેબલના નામ સાથે ઇઝીલી એની ઇન્ડેક્સ જનરેટ કરી શકે છે, રાઈટ. યુનિક કી પ્રોવાઈડ કરી શકો છો, યુનિકનેસ, આઈડી, નેમ એન્ડ સિટી. ઓકે, ધેન નેક્સ્ટ, ધેન ફિનિશ. અહીંયા સિક્વન્સ ઇન્ડેક્સ તમારી જનરેટ થયેલી સ્ક્રીન પર જોઈ શકો છો. ઇન્ડેક્સનું નામ છે એમ્પ્લોય આઈડી x1, ટાઈપ નોર્મલ, ઓનર છે સિસ્ટમ, ટેબલનું નામ છે એમ્પ્લોય, રાઈટ. ત્યાં તમે ઇનહેરિટ થઈ શકો છો ત્યાંથી. ટેબલ ટાઈપ, ઓબ્જેક્ટ ટાઈપ નેમ છે ટેબલ, યુનિકનેસ પ્રોવાઈડ કરેલી છે, કોમ્પ્રેશન ડિસેબલ છે, પ્રિફિક્સ લેન્થ આપણે કોઈ પ્રોવાઈડ કરી નહોતી મિત્રો, રાઈટ. એન્ડ ટેબલ સ્પેસનું નામ છે સિસ્ટમ. સિસ્ટમ સ્કીમામાં આપણે લોગિન છીએ એટલે એ ટેબલ સ્પેસ. અહીંયા નેમ તમને પ્રોવાઈડ કરેલું છે સ્ટેટસ વેલિડ, રાઈટ. તો એના સ્ટેટિસ્ટિક આ એનાલાઇઝ પર્પઝ સાથે ઇન્ડેક્સ જનરેટ થતી હોય છે મિત્રો, રાઈટ. ડેટાબેઝ ઓબ્જેક્ટ એઝ અ ઇન્ડેક્સ તમે ક્રિએટ કરી શકો છો. ઓરેકલ સર્વર index is a schema object can speed up and retrieval of row by using a pointer. Index can be created explicitly or automatically. Generate થાય જ છે automatically. If you do not have an index on the column, full table scan occur. જ્યારે આપણે ઇન્ડેક્સ એઝ અ કોલમ સિલેક્ટ નહીં કરીએ ત્યારે એ ટેબલ જે છે એ ફૂલ સ્કેન થશે મિત્રો. એન્ડ ઇટ્સ પર્પઝ ઇઝ રિડ્યુસ ટુ નેસેસિટી ડિસ્ક ઇનપુટ આઉટપુટ by using an index path to locate data quickly. જે પાથ પ્રોપર ક્વિકલી એક્સેસ થઈ શકશે ઇન્ડેક્સ પ્રોવાઈડ કરવાથી. ઇન્ડેક્સનો યુઝ ઓરેકલ સર્વર ને ઓટોમેટિકલી મેન્ટેન કરવા માટે થાય છે. વન ટાઈમ જ્યારે ઇન્ડેક્સનું ક્રિએશન થાય છે ત્યારે નો ડાયરેક્ટ એક્ટિવિટી રિક્વાયર્ડ બાય યુઝર દ્વારા કોઈ એક્ટિવિટી પરફોર્મ કરવાની જરૂર હોતી નથી મિત્રો. એન્ડ ફિઝિકલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેબલ ધ ઇન્ડેક્સ. ફિઝિકલી એ જે ટેબલ્સ છે એની ઇન્ડેક્સ શો અપ કરી શકો છો તમે. નો ઇન્ડેક્સ ડેટા એમ્પ્લોયના બતાવે છે, હેલ્પના પણ એ રીતે બતાવે છે, રાઈટ. તો તમે ઇન્ડેક્સ જનરેટ કરી શકો છો, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઓરેકલ ડેટાબેઝના ડિફરન્ટ ઓબ્જેક્ટ વિશે
ઇન્ફોર્મેશન ગેટ કરી, એડવાન્ટેજીસ સમજ્યા, રાઈટ. એન્ડ ઓરેકલ ડેટાબેઝની અંદર ડિફરન્ટ ઓબ્જેક્ટ જે તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, વ્યૂ, સિક્વન્સ, ઇન્ડેક્સ, ટેબલ, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન પણ પ્રોપરલી ગેટ કરી. આજનું જે લેક્ચર છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.